ગાડી કોઈ ઉપાડી ન ગઈ હોય તો સારું ભાઈ. એવા માટે હું થોડું છું ધક ધક થઈ રહ્યો કે આ બાપુ કઈ મંત્ર કરીને કઈ પાઈ બાઈ ન દે તો સારું. શું બધા મજામાં જશો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. હર હર મહાદેવ પેલા તો બધાને. અને ફાઇનલી આજે આપણે ફરી એકવાર મહાદેવના મંદિરે આવી ગયા છે. અને આપણે આવ્યા તો એ ચોખ્ખું જ હતું ને વાં સુધી ચોખ્ખું હતું તો અહીંયા અત્યારે બધું ચોખ્ખું થઈ ગયું. અને બાપુ આવ્યા છે અહીં જોવો. ઓલા બાપુ વિયા ગયા હતા, સીતારામ બાપુ. એકવાર આવ્યા હતા આપડી અને હેઠે જ તમને બતાડેલું જ છે પહેલેથી. બહુ જૂનવાડી મંદિર છે આ. અને અહીં બીજા એક બાપુ આવ્યા હતા, ઓલા બાપુ વિયા ગયા પછી એનો પણ વ્લોગ જોયો હશે. એ વિયા ગયા અહીંથી. એને કઈ કેસ હાલતો લગભગ. અટાણે ચોખ્ખું બોખું થઈ ગયું બધું. અહીં પેલા ભાઈ આપડી આવ્યા ને ત્યાં કઈ નતું ભાઈ. પેલા 10 વર્ષ પેલા આયે નહોતું. અહીં નીચે એક હતું જા આ પાઇટું અહીં નાખ્યું. પતરું અહીંથી હેઠવી લીધું છે. અહીં પણ મહાદેવનો હનુમાન બાપાનો ફોટો છે. અને આ મોલ્લા તો ભાઈ જો 100-150 મોલ્લા છે. અડધા તો હું આમથી આવ્યો એટલે ઉડી ગયા. બાકી આમ નીચે પણ છે. અને આ ભૂંદડા બહુ આવે. અહીં નીચે આવે ને આય બહુ હોય જાય. આપણે વ્લોગમાં જોયું જ હશે આપણી જૂની ચેનલમાં, જે ચેનલ અત્યારે ડિલીટ થઈ ગઈ છે. બાકી જોવો વાં એક મોલ્લો. હવે તો ઘણા બધા મોલ્લા છે. આપણે સુમાહામાં ઢોર સારું આવીશું ને ત્યારે ફૂલ બતાડીશું ભાઈ. અને આ તો જોયું જ છે તમે. ફરી એકવાર બતાડી દઉં ચેનલ પર નવા હોય તો. જો આ છે ભાઈ જોવો નાગરાજની ગુફા. અહીંથી નીકળે નાગરાજ. અહીંયા આરખેલ છે કાયદેસર ભાઈ પ્રગટ થઈ ગયેલ છે. અને આ શિવલિંગનું મંદિર ભાઈ મને કહેતા કે અહીંયા ખાયણું ચાલુ હતું ને તો આ શિવલિંગ પેલા તો નીકળ્યું આ. અને પછી વિયા ગયા. હજી હવે ઓલી ખાણ ચાલુ થવાની હતી પણ એ તો બંધ થઈ ગઈ છે કઈ કારણો. અફોડું પ્રગટ થયું છે ભાઈ ભગવાન. એના ઘણા બધા કિસ્સા છે. અહીંથી નાગરાજ નીકળે ભાઈ. આપણે પેલા વ્લોગ આપણે ઉતાર્યો નતો. બાકી જ્યાં અહીંયા કાયદેસર જનાવરની કાસલી હતી ઉપર. અને હતું પણ જનાવર ઉપર હતું કાયદેસર. આ નાગરાજની ઉપર, આ નાગની ઉપર જ કાસલી હતી. અહીંયા પણ એક ગુફા છે જુઓ. બાકી જુઓ આ મોલ્લો ઝૂમ કરીને બતાડું. એવા તો ઘણા બધા આવે છે. અત્યારે નથી આવતા વેધડીને. આમ ભાગી ગયા હું આમથી હાલીને આવ્યો ને એટલે. ઘડીક વાર અહીં બેઠો રહો અડધી કલાક તો આવે પાછા. જો 2-3 પાછા આવ્યા આમથી. બાકી સુમાસે તો આપણે અહીંયા આવવાનું જ છે 1 મહિના સુધી. ત્યારે ફૂલ બતાડી દેશું ભાઈ બધું. અને અંદર આપણે દેખાડ્યું નથી, જોઈ લ્યો. રેડિયો પડ્યો છે જોવો. મહાદેવ મહાદેવ. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. અને આટલા દીથી ભાઈ વ્લોગ એટલા માટે નહોતા આવતા કે આપણે ઇન્સ્ટાગ્રામમાં કોમેડી રીલું શૂટ કરી લીધી છે 60.
જેમાં 30 દી સુધી ડેલી આવશે. બાકી હાલો, જય શ્રી રામ અને જય બરેજની બારકા બધાને. હર હર મહાદેવ, સીતારામ. બાકી જોવો ભાઈ ભૂંદણા તો જોવો, હું તમને કહેતો ને અત્યારે જોવો. રૂકો એક સેકન્ડ દિખાતા હું. જોવો અત્યારે જ મેં તમને કીધું એટલા માટે મેં વ્લોગ ચાલુ કર્યો છે. તો હવે થોડીક બાકાજી તું બોલાવી નાખો ભૂંદણા ભાઈ. અને અહીંયા તો જોવો તમે, જોવો એ આમ બીજું ગયું વંડો છે કે નહીં? ના વંડો ને અહીંયા મંદિર પણ ઓયડી બનાવી ત્યાં. બાકી હવે છે ને આપણે ભાગીએ. આપણી ગાડી છે ને નીચે છે. હાર લાગે કે ગાડી કોઈ લોહી નહીં ગયું હોય તો હાર. અને મને શું બીક લાગતી ખબર? रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ કે આ બાપુ કઈ મંત્ર કરીને કઈ પાઈ બાઈ ન દે તો સારું. डर हमारे यहाँ पर था और हम મહાદેવના મંદિરે ગયા હતા એટલે ડર ન રાખ્યો આપણે. નવા નવા બાપુ હતા એટલે થોડોક ડર હતો. ડર તો હતો જ. હવે નીચે જઈએ. લોક લાગી ગયો તો ઓટોમેટિક. નીચે જઈએ. નીચે આપણી ગાડી હોય ને તો ભાઈ દિલથી મજા આવી જાય. આપણે ગાડી આપણી દેખાઈ જાય ને આપણે તો મજા આવી જાય આપણે. એવા હાટું હું જલ્દી હાલું છું. ગાડી કોઈ ઉપાડી ન ગયું હોય તો સારું. એવા હાટું યાર ધક 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 થઈ રહ્યો. ગાડી કોઈ ઉપાડી ન ગયો હોય તો સારું. ગાડી કોઈ ઉપાડી ન ગયું હોય તો સારું ભાઈ. તો માટે હું થોડું છું. અને એકદમ ગાડી દેખાઈ જાય ને કલેજાને ઠંડક મળી જાય. ખાલી એકદમ ગાડી દેખાઈ જાય. ફાઇનલી ગાડી દેખાઈ ગઈ છે આપણી. ગાડી દેખાઈ ગઈ. બાકી ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ અને બાય બાય. થેન્ક યુ. આટલા દીથી વ્લોગ નહોતા આવતા એના માટે સોરી. બાય.